સુરતના ચીકુવાડી વિસ્તારમાં ટીપી-20 હેઠળ બની રહેલી આંગણવાડીના નિર્માણનો સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે આ સ્થળ આંગણવાડી માટે યોગ્ય નથી અને અહીં નિર્માણથી બાળકોની સુરક્ષા તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે। સુરતના ચીકુવાડી વિસ્તારમાં ટીપી-20 નજીક નિર્માણાધીન આંગણવાડી સામે સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આંગણવાડીનું સ્થળ એમ્બ્યુલન્સ અને 108 જેવી ઇમરજન્સી સેવાઓના માર્ગ પર આવેલું હોવાથી અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। આવા સ્થળે બાળકો માટેની આંગણવાડી બનાવવી જોખમી સાબિત થઈ શકે છે। રહેવાસીઓનું વધુમાં કહેવું છે કે આંગણવાડી મંદિરની નજીક તેમજ ભારે વાહન વ્યવહાર ધરાવતા વિસ્તારમાં બનાવવામાં આવી રહી છે, જે બાળકોની સુરક્ષાની દ્રષ્ટિએ યોગ્ય નથી। તેથી જાહેર હિતમાં આ સ્થળે ચાલી રહેલું નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરવામાં આવે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે। તેમ છતાં અધિકારીઓ દ્વારા ફરીથી નિર્માણ કાર્ય શરૂ કરાવવામાં આવતું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે। રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે નિર્માણ કાર્ય નહીં રોકવામાં આવે તો સમગ્ર સોસાયટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હવે સુરત મહાનગરપાલિકા આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। ટીપી-20 જે સીએનજી પંપથી અંદર એન્ટર થતા ડાયમંડ હોસ્પિટલના રોડ માર્ગમાં જે ટીપી-20 ઉપર 3 માર્ગીયનો સંગમ થાય છે, તેના પોઈન્ટ ઉપર આંગણવાડીનું જે બાંધકામ ચાલુ છે, અગાઉ 4/6/2024ના રોજ આ કામ અટકાવેલ અને ત્યારે અમે લેખિત અને મૌખિક કમિશનરશ્રી, મેયરશ્રી બધાને અને કોર્પોરેટરો અને અમારા ધારાસભ્યને રજૂઆત કરતા આ કામ અટકાવેલ હતું, પરંતુ આજે ફરી વખત ચાલુ કરવામાં આવેલું છે તેનો સખત વિરોધ કરીએ છીએ। કેમ કે આ જગ્યા જે છે તે આમ પબ્લિકના બાળકો માટે બિલકુલ સુરક્ષિત નથી અને અહીંયા આંગણવાડીની કોઈ જરૂરિયાત ન હોય, સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ થાય એવું લાગે છે અને સરકારશ્રીને કાયમ માટે મેન્ટેનન્સ ચાલુ થાય એવું લાગે છે અને અહીંના રહીશોને ન્યુસન્સ ઊભું થાય એવું થાય છે અને જેથી કરીને અમારી રજૂઆત સાંભળી અને આ કાર્યને બંધ રખાવે, નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે।